નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધ ન્યૂ હોરિઝોન સ્કૂલ દ્વારા ધોરણ 3 થી 9ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. ધ ન્યૂ હોરિઝોન સ્કૂલ જે હરણી રોડ પર આવેલી છે તેઓ દ્વારા ખાસ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પ્રોજેક્ટ અહીં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પર્યાવરણ બચાવ થીમ પર આ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો. 200થી વધુ વિદ્યાર્થીઓ કે જેમણે ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારવા માટે શાળાના ટ્રસ્ટી જિજ્ઞેશ ઉપાધ્યાય સર, કેતન પરીખ અને વિમલ શાહ તેમજ રાજેન્દ્ર ઠક્કર અને લોકેશ અરોરા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. Studying center. Today I am going to speak about food we get from plants. We get many food from plants. Fruits, vegetables, grains, and pulses are come from plants. Plants also give us oil, spice, and nuts. Plant food keep us healthy and strong. We should eat more food from plant and protein. What I say? तो इससे क्या होता है? राजीव बोलो. गुड मॉर्निंग. My name is Harsh Ketan Shukla. Today my topic is transparent, translucent and opaque. Transparent object. My name is Manavaka from class 4. Today I am speak about हैंडमेड डिजाइन जो हमने प्रिकॉशंस के साथ बनाया और वो आज हम लोग यहाँ पे इलेक्ट्रिक वायरलेस ईवी चार्जिंग पार्क दिखाने वाले हैं. यूजुअली ऐसा होता है कि Today on the National Inventors Day, we have organized, the New Horizons School has organized science fair from standard 3 to 11th standard, and children have contributed very well, and they have all created with their discoveries and invention the live models for on the topic of national save environment and using solar energy to the maximum so that we can conserve energy and all that. All students have done very well, and their parents are happy, and we are also as a staff very happy. The students have contributed so well and they have done very commendable job. Thank you. આજે 11 ફેબ્રુઆરી થોમસ આલ્વા એડિશનની બર્થડે છે, એટલે વર્લ્ડ ઇન્વેન્ટર ડે છે અને એ નિમિત્તે આજે અમે ધ ન્યૂ હોરિઝોન સ્કૂલ સાથે વિજ્ઞાન મેળા સાયન્સ ફેરનું આયોજન કર્યું છે, જેમાં લગભગ 200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને વિવિધ પ્રોજેક્ટ એમને બનાવ્યા છે. સાયન્સ ફેરનું અમારું મૂળ ઉદ્દેશ્ય એ છે કે બાળકોમાં ક્યુરિયોસિટી વધે, કોન્ફિડન્સ વધે, વિચારવાની શક્તિ વધે, એમને પણ નવા નવા આઈડિયાઝ આવે, એમના જિજ્ઞાસાઓથી ક્યુરિયોસિટીમાં પણ વધારો થાય. આ હેતુથી બાળકોએ અલગ અલગ લગભગ 41 જેટલી પ્રતિકૃતિઓ બનાવી છે, વર્કિંગ મોડલ્સ બનાવ્યા છે, પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અલગ અલગ વિષયો પર. એનર્જી કન્ઝર્વેશન, એનર્જી યુટિલિટી, રાઈટ, વોટર હાર્વેસ્ટિંગ, રોબોટ્સ બનાવ્યા છે. તો આવા અલગ અલગ વિષયો પર એ લોકોએ પ્રોજેક્ટ બનાવ્યા છે અને ખરેખર લગભગ બાળકોએ સરસ મહેનત કરી છે. લગભગ 2000થી વધુ વાલીઓ પણ આજે અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે, જેમને પણ વિવિધ પ્રોજેક્ટો નિહાળ્યા છે અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. સાયન્સ એ માત્ર બુક પૂરતું સીમિત નથી,
એને પ્રેક્ટિકલ પણ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. આવો પ્રયત્ન અમારી સ્કૂલ વર્ષોથી કરે છે અને હું એવું માનું છું કે સોસાયટીમાં પણ બધાએ એનો પ્રયત્ન કરવો જોઈએ. ટેક્સ્ટ પૂરતું સીમિત હોવું અને પ્રેક્ટિકલમાં ઇમ્પ્લિમેન્ટ કરવું બંનેમાં બહુ મોટો ફેર છે. સ્ટુડન્ટ્સને એનો વિચાર આવે અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું એટલે બહુ જ મોટી વાત છે. સ્ટુડન્ટ્સને ખબર પડે કે આમાં ક્યાં ક્યાં તકલીફ પડતી હોય છે. પેરેન્ટ્સ આવે, અલગ અલગ પ્રશ્નો પૂછે, અમે બધા જઈએ, અલગ અલગ પ્રશ્નો પૂછીએ. એની ક્યુરિયોસિટી એને એવું થાય કે હા આવું કર્યું હોત તો વધારે સારું, આવું કર્યું વધારે સારું. અને હું એવું માનું કે અલગ અલગ એક્ટિવિટી, સ્પોર્ટ્સ ડે, ફન ફેર, સાયન્સ ફેર, આ બધાનું જો સ્કૂલની સાથે સાથે સોસાયટી પણ કરે તો ઓવરઓલ સ્ટુડન્ટ્સનો પણ ગ્રોથ થાય એવું મારું માનવું છે. હા, થેન્ક યુ. Hello, I have come to the New Horizon School. My child studies in standard 7. I am a proud parent of that child and I am very satisfied with the science fair. The topic for today was renewable energy in science and I am very proud to say that the project was very successful. Even my child has contributed. So I am very thankful for the school to encourage them for all the fields to make their minds work brilliantly. Thank you.